મિત્રો, આજની આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે. આ વાર્તા છે સંજયની. ઉંમર માત્ર 24 વર્ષ, પણ આંખોમાં એવા સપના કે જાણે આખું આકાશ પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લેશે. સંજય એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો. તેના પિતા સરકારી કચેરીમાં ક્લાર્ક હતા અને મમ્મી ઘર સંભાળનારી ગૃહિણી. સંજયે પોતાની મહેનતથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને સુરતની એક પ્રતિષ્ઠિત કંપનીમાં તેને નોકરી મળી ગઈ હતી. તે ખુશ હતો. તેને લાગતું હતું કે તે પોતાના મા બાપને હવે તે બધા સુખ આપી શકશે જેના માટે તેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો. તેની ઓફિસનું વાતાવરણ નવું હતું, લોકો નવા હતા અને જવાબદારીઓ પણ નવી હતી. એ જ ઓફિસમાં કામ કરતી હતી આરતી. તેનું નામ જેટલું પવિત્ર હતું તેટલો જ તેનો સ્વભાવ પણ હતો. તેની સાદગી અને સુંદરતાના કારણે પહેલી જ નજરમાં સંજય તેના પ્રત્યે આકર્ષાયો હતો. આરતી ખૂબ જ સમજદાર અને હોશિયાર છોકરી હતી. ઓફિસમાં બપોરે લંચ બ્રેક સમયે બંને મળતા. શરૂઆતમાં કામની વાતો થતી, પછી મિત્રતા, અને ધીરે ધીરે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તે બંનેના વિચાર મળતા હતા, સપના મળતા હતા, પરંતુ એક વાત નહોતી મળતી, અને તે હતી બંનેનો પરિવાર. સંજય એક સામાન્ય પરિવારનો હતો, જ્યારે આરતીના પિતા શહેરના મોટા વ્યાપારી હતા. તેમના ઘરમાં રૂપિયા અને પ્રતિષ્ઠાનો દબદબો હતો. જ્યારે આરતીએ ઘરે સંજય વિશે વાત કરી ત્યારે તોફાન આવી ગયું. તેના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે આ સંબંધ ક્યારેય શક્ય નથી. તેણે સંજયની આર્થિક સ્થિતિનો મજાક પણ ઉડાડ્યો. બીજી બાજુ સંજયના ઘરમાં પણ ડર હતો. તેમને લાગતું હતું કે રૂપિયાવાળા ઘરની દીકરી અમારા જેવા સામાન્ય ઘરમાં કઈ રીતે એડજસ્ટ કરી શકશે. બંને તરફથી વિરોધ હતો, પરંતુ જુવાનીના જોશ અને પ્રેમમાં એવી તાકાત હોય છે કે દુનિયાની બધી અડચણ નાની લાગે છે. એક દિવસ ભાવનાઓના વેગમાં આવીને બંને જણાએ મોટો નિર્ણય લીધો. તે બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. તેમને લાગ્યું કે એક વખત લગ્ન થઈ જશે તો ધીરે ધીરે બધા માની જશે, પરંતુ એવું થયું નહીં. આરતીના પિતાએ તેને પોતાની મિલકતમાંથી બેદખલ કરી નાખી અને સંજયના પરિવારે પણ તે બંને માટે પોતાના ઘરના દરવાજા બંધ કરી નાખ્યા. હવે બંને દુનિયામાં એકલા હતા. જે શહેર ગઈકાલ સુધી પોતાનું લાગતું હતું એ આજે અજાણ્યું બની ગયું હતું. આરતીના પિતાએ પોતાની પહોંચ અને લાગવગથી સંજયની નોકરી પણ છીનવી લીધી. ખીચામાં અમુક હજાર રૂપિયા અને એકબીજાનો હાથ પકડીને બંને અમદાવાદ જવા નીકળી પડ્યા. ત્યાં ના કોઈ ઓળખાણ હતી, ના કોઈ આશરો. શરૂઆતના દિવસો બંને માટે ખૂબ જ કઠિન હતા. શહેરના બહારના વિસ્તારમાં તેમણે એક નાનકડો રૂમ ભાડે લીધો, જેમાં વરસાદમાં છતમાંથી પાણી ટપકતું અને દિવાલોમાં ભેજ અને પોપડીઓ ખરતી હતી. પરંતુ સંજયને વિશ્વાસ હતો. તે આરતીને કહેતો, તું જોજે, એક દિવસ આપણે બંને આપણો મહેલ બનાવીશું. આ તો થોડા દિવસોનો સંઘર્ષ છે. તેની વાત સાંભળીને આરતી હસતી, પરંતુ તેના ચહેરા પર હવે પહેલાં જેવી ચમક નહોતી. સંજયે નોકરી શોધવા ઘણી દોડધામ કરી, પરંતુ ક્યાંય નસીબે સાથ દીધો નહીં. અંતે પેટનો ખાડો પૂરવા તેણે પોતાની ડિગ્રી બાજુ પર મૂકી અને મજૂરી શરૂ કરી. તે રોજ સવારે લેબર ચોક પર જતો અને કામ શોધતો. ક્યારેક બાંધકામ સાઇટ ઉપર ઈંટો ઉપાડતો, તો ક્યારેક સિમેન્ટ અને રેતી મિક્સ કરતો. જે માણસે હાથમાં પેન સિવાય ક્યારેય બીજું કંઈ ઉપાડ્યું નહોતું, તે હવે 50 કિલોની બોરી પીઠ પર ઉપાડતો. વજનના લીધે તેના ખભા છોલાઈ જતા, હાથ સખત થઈ ગયા હતા. પરંતુ સાંજે જ્યારે તે દાળી લઈને ઘરે આવતો અને આરતી માટે ફળ અને ઘરની અમુક વસ્તુઓ લઈ આવતો, તો તેને સંતોષ થતો. આરતીએ પણ ઘર ચલાવવા માટે એક કપડાની દુકાન પર સેલ્સ ગર્લનું કામ શરૂ કર્યું. ત્યાં તેને સવારથી સાંજ સુધી ગ્રાહકોને કપડાં બતાવવાના, પાછા સંકેલવાના અને ગ્રાહકોની વાતો સાંભળવાની હતી. આ જીવન તે સપનાથી ઘણું અલગ હતું જે તેમણે જોયું હતું. છતાં બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ તેમને જોડીને રાખતો હતો. આમને આમ 2 વર્ષ વીતી ગયા અને પછી તેમના જીવનમાં એક નાની દીકરી આવી, દિત્યા. દિત્યાના આવવાથી તેમના સુમસામ આંગણામાં જાણે ફરી ફૂલ ખીલી ઉઠ્યા. સંજય જ્યારે પણ કામ પરથી થાકેલો આવતો અને દિત્યાને ખોળામાં લેતો તો પોતાનો બધો જ થાક ભૂલી જતો. પરંતુ દિત્યાના આવવાથી જવાબદારીઓ પણ વધી ગઈ અને ખર્ચ પણ વધ્યા, પરંતુ આવક એ જ રહી, જેનાથી ઘરમાં તણાવ રહેવા લાગ્યો. આરતી, જે પહેલાં બધું સહન કરતી હતી, હવે પ્રશ્ન કરવા લાગી,
તેને પોતાની જૂની આરામદાયક જિંદગી યાદ આવતી હતી. તે સંજયને મેણા મારવા લાગી કે તેણીએ તેના પર વિશ્વાસ કરીને ભૂલ કરી. સંજય ચૂપચાપ બધું સાંભળી લેતો. તે મોડી રાત સુધી ઓવરટાઈમ કરતો. તેણે રાત્રે એક ઢાબા પર વાસણ સાફ કરવાનું કામ પણ ચાલુ કર્યું. તેની એક જ ધૂન હતી કે દિત્યાને આ ગરીબી ન જોવી પડે. એ જ સમયે આરતી જે દુકાને કામ કરતી હતી ત્યાં એક નવો મેનેજર આવ્યો, આરવ. આરવ પૈસાવાળો, દેખાવડો અને મીઠી બોલી ધરાવતો હતો. એ આરતીની તકલીફો સાંભળતો, સહાનુભૂતિ બતાવતો, તેને પોતાની કારમાં ઘરે મૂકવા જતો, મોંઘી ગિફ્ટ આપતો. શરૂઆતમાં આરતી સહેજ અચકાઈ, પરંતુ ધીરે ધીરે તેને આરવનો સાથ ગમવા લાગ્યો. આરવ તેને એ દુનિયા દેખાડી રહ્યો હતો જે તેણે સંજય માટે છોડી હતી. સંજય આરતીમાં આ બદલાવ અનુભવતો હતો. આરતી હવે ઘરે આવીને પણ ખુશ રહેતી નહોતી. તે હંમેશા ફોનમાં વ્યસ્ત રહેતી. સંજય તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો તો તે ચીડાઈ જતી. ઝઘડા રોજના થઈ ગયા. સંજય અંદરથી તૂટી રહ્યો હતો, પરંતુ દિત્યાનો ચહેરો જોઈને બધું સહન કરતો હતો. એક સાંજે સંજય જ્યારે કામ પરથી ઘરે આવ્યો તો ઘરમાં એકદમ શાંતિ હતી. દિત્યા ખૂણામાં બેસીને રડી રહી હતી. સંજયે ગભરાઈને પૂછ્યું, બેટા શું થયું? મમ્મી ક્યાં છે? નાનકડી દિત્યાએ એક કાગળ તેની તરફ આગળ કર્યો. સંજયે ધ્રુજતા હાથે તે ચિઠ્ઠી વાંચી. તેમાં આરતીએ લખ્યું હતું કે, સંજય, હું હવે આ જીવન સહન નથી કરી શકતી. મેં તમારી સાથે લગ્ન કરીને મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી. મને થયું હતું કે તમારામાં આવડત છે, કંઈક કરી શકશો, પરંતુ તમે તો સાવ હારેલા માણસ નીકળ્યા, જે મને જીવનમાં કોઈ સુખ કે ખુશી નહીં આપી શકે. મને એ જીવન જોઈએ છે જેની હું હકદાર છું, અને તે આરવ આપી શકશે, એટલે હું તેની સાથે જઈ રહી છું. દિત્યાને તમે સાચવી લેજો અને મને શોધવાનો પ્રયત્ન ન કરતા. આ ચિઠ્ઠી વાંચીને સંજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. આરતી આરવ સાથે જતી રહી હતી, જે તેને બધી સુખ સુવિધાઓ આપી શકતો હતો. સંજય દિત્યા સામે ઘૂંટણભેર બેસી ગયો અને તેને ગળે વળગીને ખૂબ રડ્યો, પરંતુ અવાજ કર્યા વગર. આખી રાત તે જાગતો રહ્યો, છત જોતો રહ્યો. ગુસ્સો, અપમાન અને દુઃખ બધું અંદર ભેગું થતું ગયું. સવારે જ્યારે સૂર્યનો કોમળ તડકો બારીમાંથી અંદર આવ્યો તો સંજય પહેલાં જેવો સંજય નહોતો રહ્યો. તેની આંખોમાં હવે સપના નહોતા, પરંતુ આગ હતી. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો અને કસમ ખાધી, આરતી, તું મને નબળો સમજીને જતી રહી. હવે હું તને અને આ દુનિયાને દેખાડીશ કે જખમી શેર વધારે ખૂંખાર હોય છે. તેણે દિત્યાને ચુંબન કર્યું અને કહ્યું, બેટા, આજથી હું તારો બાપ પણ છું અને મા પણ. આપણે રડીશું નહીં, આપણે લડીશું. આ અંત નહોતો, આ તો એક નવી અને કઠિન મુસાફરીની શરૂઆત હતી. આગળ શું થયું તે તમને જણાવું એ પહેલાં એક નાનકડી વિનંતી. તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. આરતીના ગયા પછીથી સંજયની દુનિયા સંપૂર્ણપણે ઉજળી ગઈ હતી, પરંતુ તે પ્રકાશ વિનાની દુનિયામાં પણ એક દીવો બળતો રહ્યો હતો, અને તે દીવો હતો તેની દીકરી દિત્યા. સંજયે પોતાના આંસુ લૂછી નાખ્યા હતા. હવે તેની પાસે રડવાનો સમય નહોતો. તેના ખભા પર એક નાનકડા જીવની જવાબદારી પણ હતી. તેણે મનમાં પાક્કો નિર્ણય કરી લીધો હતો કે તે દિત્યાને ક્યારેય પણ પોતાની માની કમી અનુભવવા નહીં દે. સંજયની દિનચર્યા હવે એક મશીન જેવી બની ગઈ હતી. તે રોજ સવારે 4 વાગે ઉઠતો, ઘરના બધા કામ પોતે કરતો, કપડાં ધોતો, ઘરની સાફ સફાઈ કરતો, જમવાનું બનાવતો અને પછી દિત્યાને નવડાવીને તૈયાર કરતો. જ્યારે તે પોતાની નાનકડી દીકરીના માથામાં તેલ લગાડીને ચોટલી વાળતો અથવા તો તેને પોતાના હાથે જમાડતો, ત્યારે તેની આંખોમાં એક અજાણ્યો સંતોષ ઝળહળી ઉઠતો. પછી તે દિત્યાને પાડોશમાં રહેતા એક વૃદ્ધ મહિલાને ત્યાં મૂકીને કામ પર જતો રહેતો. તે પડોશના વૃદ્ધ મહિલાને પોતાની કમાણીમાંથી થોડાક રૂપિયા આપતો, જેથી તે તેની દીકરીનું બરાબર ધ્યાન રાખે. કન્સ્ટ્રક્શન સાઇટ પર સંજય હવે ફક્ત એક મજૂર નહોતો, પરંતુ તે ત્યાંનો સૌથી મહેનતી માણસ બની ગયો હતો. જ્યાં બીજા મજૂરો બપોરે બીડી પીતા અથવા આરામ કરતા, ત્યાં સંજય ત્યારે પણ કામમાં લાગેલો રહેતો. તે ભારે ભરખમ ઈંટો પોતાની પીઠ પર ઉપાડતો અને સીડીઓ ચડતો. પરસેવો તેની આંખોમાં વહી જતો. શરીર દુખાવાથી તૂટી જતું.
પણ તે ક્યારેય અટકતો નહોતો. તેના મગજમાં ફક્ત એક જ વિચાર ચાલતો, આજે જો 10 ઈંટ વધારે ઉપાડીશ તો દિત્યા માટે એક સારું રમકડું લઈ શકીશ. સમયનું ચક્ર ફરતું રહ્યું. દિવસ અઠવાડિયામાં બદલાયા અને અઠવાડિયા મહિનામાં. દિત્યા હવે 5 વર્ષની થઈ ગઈ હતી. સંજયનું સપનું હતું કે તેની દીકરી એક સારી સ્કૂલમાં ભણે. જે દિવસે તેણે દિત્યાનું એડમિશન એક પ્રાઇવેટ સ્કૂલમાં કરાવ્યું, એ દિવસે તેને લાગ્યું કે તેણે આખી દુનિયા જીતી લીધી. ફી ભરવા માટે તેણે પોતાની રાતોની નીંદર પણ વહેંચી નાખી હતી. તે દિવસના સાઇટ ઉપર કામ કરતો અને રાત્રે રેલવે સ્ટેશન પર માલગાડીમાંથી સામાન ઉતારવાનું કામ કરતો. સંજયની હાલત હવે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા, ગાલ અંદર ધસી ગયા હતા અને હાથ એટલા સખત થઈ ગયા હતા કે લાકડા જેવા લાગતા હતા. પણ સાંજે જ્યારે સ્કૂલેથી આવીને દિત્યા પોતાની અંગ્રેજીની ચોપડી વાંચીને સંભળાવતી, ત્યારે સંજયનો બધો થાક ઉતરી જતો. તે પોતાની ફાટેલી તૂટેલી ચપ્પલો તરફ જોતો અને પછી પોતાની દીકરીના નવા બૂટ તરફ. તો મનમાં જ હસી લેતો અને બોલતો, મારી દીકરી રાણી બનશે. પરંતુ કહેવાય છે ને કે સમય પરીક્ષા લે છે. એક દિવસ સાઇટ પર કામ કરતી વખતે એક ભયંકર અકસ્માત થયો. ચોમાસાની સિઝન હતી. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બધે પાણીના કારણે કાદવ કીચડ થઈ ગયો હતો. એમાં સંજયનો પગ લપસ્યો અને તે બીજા માળેથી નીચે પડી ગયો. તેના જમણા પગનું હાડકું ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયું. સાથે કામ કરતા લોકોએ તેને તરત સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું, પગની હાલત ખૂબ ખરાબ છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી પલંગ પરથી ઉઠવું નહીં. જો પગ પર વજન આવશે તો જીવનભર માટે અપંગ થઈ શકશો. 3 મહિના બેડ રેસ્ટ. આ વાક્ય સંજયના કાનમાં એક બોમ્બની જેમ ફૂટ્યું. 3 મહિના કામ નહીં એટલે 3 મહિના કમાણી નહીં. ઘરનું ભાડું, દિત્યાની સ્કૂલ ફી, દવાઓનો ખર્ચો અને 2 સમયનો રોટલો, આ બધું કેવી રીતે થશે? સંજયને તેના નાનકડા રૂમમાં લઈ આવીને સુવડાવી દેવામાં આવ્યો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. છતમાંથી પાણી ટપકતું હતું, જે નીચે રાખેલી ડોલમાં ભેગું થતું હતું. ટપ ટપ ટપ. આ અવાજ સંજયના હૃદય ઉપર હથોડાની જેમ વાગતો હતો. ઘરમાં ખાવાનું કંઈ જ નહોતું. દિત્યા તેની બાજુમાં બેઠી હતી, ડરી ગયેલી. ધીમા અવાજે તેણે કહ્યું, પપ્પા, ભૂખ લાગી છે. આ સાંભળીને સંજયનું કાળજું જાણે ફાટી ગયું. જે દીકરી માટે તે દિવસ રાત મરતો રહ્યો હતો, આજે તેને એક સમયનું જમવાનું પણ આપી શકતો નહોતો. એ રાત્રે સંજય પોતાની લાચારી ઉપર ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. તેને લાગ્યું કે કદાચ હવે હાર માનવાનો સમય આવી ગયો છે. એટલામાં તેની નજર રૂમના ખૂણામાં પડેલી કેટલીક જૂની પુસ્તકો ઉપર પડી, જે તે સાઇટ પરથી રદ્દીમાંથી લાવ્યો હતો. એમાંથી એક ચોપડીમાં લખેલું હતું કે જો તમે બીજાઓ માટે મહેલ બનાવી શકો છો તો પોતાના માટે ઝૂંપડી કેમ ઊભી નથી કરી શકતા? આ એક જ વાક્ય સંજયના મગજમાં વીજળીની જેમ ચમકી ગયું. તે વિચારવા લાગ્યો, હું વર્ષોથી ઠેકેદારો માટે કામ કરું છું. મને ખબર છે કે પાયો કેવી રીતે ભરાય, દિવાલ કઈ રીતે ઊભી થાય અને છત કેવી રીતે ઢળે. તો હું ફક્ત મજૂર બનીને જ કેમ રહું? હું પોતે કામ કેમ નહીં લઈ શકું? આ વિચાર પાગલપંતી લાગતો હતો કે જે માણસ માટે ખાવાના પૈસા નથી, એ ઠેકેદારી કેવી રીતે કરશે? પરંતુ સંજય પાસે ગુમાવવા માટે હવે કંઈ નહોતું. જેવો જ તેનો પગ થોડો સાજો થયો, તે લાકડીના ટેકે બહાર નીકળ્યો. તેણે પોતાની સાથે કામ કરતા કેટલાક વિશ્વાસપાત્ર મજૂરો સાથે વાત કરી. તેણે તે લોકોને કહ્યું, અત્યારે આપવા માટે મારી પાસે રૂપિયા નથી, પરંતુ વાયદો કરું છું કે કામ પૂરું થતાં 1-1 રૂપિયો ચૂકવી દઈશ. શું તમે મારો સાથ આપશો? સંજયની ઈમાનદારી અને મહેનતને બધા જ જાણતા હતા, એટલે મજૂરો તેની સાથે ઊભા રહ્યા. સંજયે સૌ પ્રથમ એક નાના ઘરનું રિપેરિંગ કામ પકડ્યું. તે પોતે ઊભો રહીને કામ કરાવતો. ક્વોલિટી સાથે ક્યારેય સમાધાન નહોતું કર્યું. જ્યાં બીજા ઠેકેદાર સિમેન્ટમાં વધારે રેતી ભેળવતા, સંજયે ઈમાનદારીથી કામ કર્યું. ગ્રાહક તેનું કામ જોઈને દંગ રહી ગયો. તેણે સંજયને ઇનામ આપ્યું અને પોતાના 2 સગાને પણ સંજયનું નામ સૂચવ્યું. ધીરે ધીરે કામ વધતું ગયું. સંજયે પોતાની નાની ટીમનું નામ રાખ્યું દિત્યા કન્સ્ટ્રક્શન. આ નામ તેની દીકરીના નામ પર હતું, જે તેની સાચી શક્તિ હતી. શહેરના મોટા ઠેકેદારો તેનો મજાક ઉડાડતા, કહેતા, અરે આ લંગડો શું ઇમારત બનાવશે?
કાલ સુધી તો મજૂર હતો. સંજય ક્યારેય તેમને સામે જવાબ નહોતો આપતો, ફક્ત હસતો અને પોતાના કામમાં લાગેલો રહેતો. નસીબ હંમેશા મહેનત કરનારનો સાથ આપે છે. એક દિવસ શહેરના એક મોટા સરકારી અધિકારીએ પોતાનું ખાનગી ફાર્મ હાઉસ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું. મોટા મોટા ઠેકેદારોએ પોતાની બોલી ભરી. સંજયે પણ હિંમત કરીને પોતાના કોટેશનની ફાઇલ મૂકી. જ્યારે અધિકારીએ સંજયને પૂછ્યું કે તમે આ કામ કેવી રીતે કરશો, ત્યારે સંજયે શાંતિથી કહ્યું, સર, બાકીના લોકો નફા માટે ઘર બનાવે છે, પણ હું વિશ્વાસ માટે બનાવું છું. હું દરેક ઈંટ એવી રીતે મૂકીશ જેમ મારા પોતાના ઘરમાં મૂકી હોય. તેની સાદગી અને આત્મવિશ્વાસે અધિકારીનું મન જીતી લીધું અને એ પ્રોજેક્ટ સંજયને મળ્યો. આ સંજયની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તેણે ફાર્મ હાઉસ બનાવવામાં પોતાનો પૂરો જીવ જોખી દીધો, દિવસ રાત એક કરી દીધા. જ્યારે કામ પૂરું થયું ત્યારે તે ઇમારત શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ. હવે સંજય પાસે કામની કમી નહોતી. એ જ સમયગાળામાં એક બીજો ચમત્કાર પણ થયો. જ્યારે સંજય મજૂરી કામ કરતો હતો ત્યારે તેના એક સાથીએ જોર કરીને તેને એક નવી કંપનીના કેટલાક શેર ખરીદાવ્યા હતા. સંજયે થોડી બચત તેમાં મૂકી હતી અને પછી ભૂલી ગયો હતો. એક દિવસ તેને ખબર પડી કે એ કંપનીનું વિલય એક બહુરાષ્ટ્રીય કંપની સાથે થઈ ગયું છે અને તેના એ થોડા હજાર રૂપિયા હવે લાખોમાં બદલાઈ ગયા છે. આ અચાનક આવેલા રૂપિયાએ સંજયને ઉડવા માટે જાણે પાંખો આપી દીધી. તેણે તરત શહેરની વચ્ચોવચ્ચ એક ઓફિસ શરૂ કરી, નવી મશીનો ખરીદી અને એન્જિનિયરોની ટીમ રાખી. જે સંજય ક્યારેક સાયકલ માટે પણ તરસતો હતો, આજે પોતાની કારમાં સાઇટ પર જતો હતો. પરંતુ તેના સ્વભાવમાં જરાય પણ ફેરફાર નહોતો થયો. આજે પણ તે પોતાના મજૂરો સાથે જમીન પર બેસીને ટિફિનમાં જમતો અને કહેતો, હું માલિક નથી, હું તમારો સાથી છું. દિત્યા કન્સ્ટ્રક્શન હવે શહેરની જાણીતી કંપની બની ગઈ હતી. સંજયનું નામ છાપામાં આવવા લાગ્યું. લોકો તેની સફળતાનું ઉદાહરણ આપતા. દિત્યા હવે 10 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના પિતાને આટલા સફળ જોઈને ખૂબ જ ખુશ હતી, પરંતુ તેને ખબર હતી કે આ સફળતાની પાછળ કેટલી અંધારી રાતો અને કેટલા ભૂખ્યા દિવસો છુપાયેલા છે. એક સાંજે સંજય પોતાની આલિશાન ઓફિસમાં બેઠો હતો. બહાર શહેરની ઝગમગતી લાઇટો દેખાતી હતી. ત્યારે અચાનક તેનો ફોન વાગ્યો. એ અજાણ્યો નંબર હતો. સંજયે ફોન ઉપાડ્યો, પરંતુ સામે એકદમ સન્નાટો હતો. સંજયે કહ્યું, હલો, કોણ બોલો છો? એટલામાં એક ઓળખીતો પરંતુ ખૂબ જ નબળો અવાજ આવ્યો, સંજય. આ અવાજ સાંભળતા જ સંજયના હાથમાંથી પેન પડી ગઈ. 10 વર્ષો પછી એ અવાજ સંભળાયો હતો. એ આરતી હતી. એ જ આરતી જેણે સંજય અને તેની દીકરીને મરવા માટે મૂકી દીધા હતા. સંજયનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, પરંતુ એ ધબકારામાં હવે પ્રેમ નહોતો, માત્ર એક અજાણ્યું દુઃખ હતું. સંજય, તમે સાંભળો છો? આરતીનો અવાજ દુઃખી હતો. મને ખબર છે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ પ્લીઝ એકવાર મને મળો. હું ખૂબ જ મુશ્કેલીમાં છું. થોડીવાર સુધી સંજય ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં. તેનો ભૂતકાળ તેની આંખો સામે તરવરી રહ્યો હતો. સામે એ સ્ત્રી હતી જેણે તેને દુઃખમાં એકલો છોડી દીધો હતો, અને બીજી બાજુ તેની મહેનત હતી જેણે તેને ફરી ઊભો કર્યો હતો. સંજયે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, કાલે સવારે મારી ઓફિસે આવી જજો, અને ફોન મૂકી દીધો. સંજય ખુરશીમાં પાછળ ટેકો લઈને બેસી ગયો. તેણે આંખો બંધ કરી લીધી. કાલનો દિવસ તેની જિંદગીનો બીજો એક મોટો દિવસ બનવાનો હતો. શું આરતીની વાપસી સંજય અને દિત્યાની જિંદગી બદલી નાખશે? અથવા સંજય હવે એટલો મજબૂત થઈ ગયો છે કે કોઈ પણ તોફાન તેને હલાવી નહીં શકે? બીજા દિવસે સવારે સંજય પોતાની આલિશાન કેબિનમાં બેઠો હતો. સામે કાચના દરવાજાની બહાર આરતી ઊભી હતી. 10 વર્ષો, આ સમય કંઈ ઓછો નહોતો. સંજયે ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને રિસેપ્શનિસ્ટને કહ્યું, બહાર જે મહિલા ઊભા છે તેમને અંદર મોકલી દો. દરવાજો ખુલ્યો અને આરતી અંદર આવી. તેને જોઈને એક ક્ષણ માટે સંજય ચોંકી ગયો. આ એ જ આરતી હતી જે ક્યારેક ફેશન અને ચમકદમકની ઓળખ હતી, પરંતુ આજે તે એકદમ સાદી અને થાકેલી લાગતી હતી. તેના ચહેરા પર કરચલીઓ સાફ દેખાતી હતી. આંખોની નીચે ઊંડા ખાડા પડી ગયા હતા. તેની સાડી જૂની હતી અને તેની ચાલમાં એ આત્મવિશ્વાસ ગાયબ હતો જે ક્યારેક તેની ઓળખ હતો.
સંજય પોતાની ખુરશી પરથી ઊભો ન થયો. તે બસ તેને જોતો રહ્યો. આરતીએ નજર ઉપાડી અને સંજયને જોયો. સૂટ બૂટમાં બેઠેલો સંજય આજે કોઈ રાજા મહારાજા કરતાં ઓછો નહોતો લાગી રહ્યો. સંજયે સામે રાખેલી ખુરશી તરફ ઇશારો કરતાં કહ્યું, બેસો. આરતી ધીરેથી ખુરશી પર બેસી ગઈ. થોડી ક્ષણો સુધી રૂમમાં એકદમ શાંતિ છવાયેલી રહી. માત્ર એસીનો હળવો અવાજ સંભળાતો હતો. કેમ છો આરતી? સંજયે શાંતિથી પૂછ્યું. તેના અવાજમાં ના તો કોઈ કડવાશ હતી, ના કોઈ જૂનો પ્રેમ. ફક્ત એક અજાણ્યું અંતર હતું. આરતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ભરાયેલા ગળે કહ્યું, હું બરબાદ થઈ ગઈ છું સંજય, સંપૂર્ણ રીતે બરબાદ. આરવે મને દગો આપ્યો. તેનો બિઝનેસ જુગાર અને સટ્ટામાં ડૂબી ગયો. જ્યારે રૂપિયા ખતમ થઈ ગયા તો તેણે મને ઘરથી બહાર કાઢી મૂકી. છેલ્લા 2 વર્ષોથી હું ઠોકર ખાઈ રહી છું. આજે જ્યારે છાપામાં તમારો ફોટો જોયો તો લાગ્યું કે કદાચ જૂની ઓળખ કામ આવી જાય. સંજયે ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ તેની તરફ સરકાવ્યો. આરતીએ એક શ્વાસમાં પાણી પી લીધું. થોડીવાર પછી તે ફરી બોલી, સંજય, મને માફ કરી દો. હું ખૂબ પછતાઈ રહી છું. એ સમયે હું નાસમજ હતી. પૈસાની ચમકમાં આંધળી બની ગઈ હતી. મને લાગ્યું કે રૂપિયા પૈસા જ બધું છે. પણ આજે સમજાયું છે કે પરિવાર અને વિશ્વાસથી મોટું કંઈ નથી હોતું. શું આપણે ફરીથી શરૂઆત નહીં કરી શકીએ? સંજયે ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેણે શાંતિથી કહ્યું, આરતી, સમય નદીના પાણી જેવો હોય છે. જે એકવાર વહી ગયો તે પાછો નથી આવતો. જે દિવસે તમે મને અને દિત્યાને તે તૂટેલા રૂમમાં મૂકીને ગયા, એ જ દિવસે જૂનો સંજય મરી ગયો હતો. આજે તમારી સામે જે બેઠો છે એ એક પિતા છે અને એક વ્યાપારી છે. મારા મનમાં હવે તમારા માટે નફરત નથી, પણ જગ્યા પણ નથી. આરતીએ સિસકતા અવાજે પૂછ્યું, અને દિત્યા, મારી દીકરી, શું હું એને એકવાર મળી શકું? આ સાંભળતા જ સંજયની આંખોમાં એક ક્ષણ માટે કઠોરતા આવી ગઈ. તે ખુરશી પર ટેકેથી આગળ આવી ગયો. ટેબલ પર હાથ મૂક્યો અને કહ્યું, ના. દિત્યાને તો એ પણ ખબર નથી કે તેની માં જીવિત છે. તેના માટે તેની માં એ હતી જે તેને હાલરડા ગાઈને સુવડાવતી હતી, નહીં કે તેને ભૂખે મરતી મૂકીને ભાગી ગઈ. હું મારી દીકરીની હસતી દુનિયામાં તમારા ભૂતકાળનું ઝેર ભળવા નહીં દઉં. તમે જઈ શકો છો. આરતી સમજી ગઈ કે હવે કાંઈ શક્ય નથી. તેણે પોતાના કર્મોનું ફળ મેળવી લીધું હતું. તે ઊભી થઈ એક છેલ્લી વાર સંજય તરફ જોયું અને માથું ઝુકાવી રૂમમાંથી બહાર નીકળી ગઈ. સંજયે તેને જતા જોઈ. તેને લાગ્યું કે જાણે તેની છાતી પરથી વર્ષો જૂનો ભાર ઉતરી ગયો હોય. આજે તેને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે પૂરી રીતે ભૂતકાળમાંથી બહાર આવી ગયો હતો. વર્ષો પસાર થતા ગયા. દિત્યા હવે 20 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના પિતા જેવી જ હતી, મહેનતી, ઈમાનદાર અને નિર્ભય. તેણે સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને સત્તાવાર રીતે દિત્યા કન્સ્ટ્રક્શનમાં જોડાઈ ગઈ. સંજય તેને કંપનીની બધી ઝીણવટ શીખવતો. તે ઘણીવાર કહેતો, બેટા, આપણે ફક્ત ઈંટ પથ્થર નથી જોડતા, આપણે લોકોના સપનાઓ જોડીએ છીએ. ક્યારે કોઈ મજૂરનો હક ન મારશો, કારણ કે તમારો પિતા પણ ક્યારેક એ જ હતો. સંજય અને દિત્યાએ મળીને આર્ય ફાઉન્ડેશન શરૂ કર્યું. આ સંસ્થાનો હેતુ હતો મજૂરોના બાળકોને મફત શિક્ષણ આપવાનો. સંજય ઘણી વખત તે બાળકો વચ્ચે જઈને ચોપડીઓ અને નોટબુક વેચતો અને પોતાની કહાની સંભળાવતો. તે કહેતો, જો હું કરી શક્યો તો તમે પણ કરી શકશો. એક સાંજે શહેરની સૌથી મોટી હોટલમાં બિઝનેસ આઇકોન ઓફ ધ યર એવોર્ડનો સમારોહ હતો. આખો હોલ શહેરના નામી ગિરામી લોકોથી ભરેલો હતો. એન્કરે મંચ ઉપરથી નામ પોકાર્યું, આ વર્ષનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જાય છે શૂન્યથી શિખર સુધી પહોંચનાર વ્યક્તિને, મિસ્ટર સંજય અને તેમની દીકરી દિત્યાને. તાળીઓની ગડગડાહટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. સંજય અને દિત્યા મંચ ઉપર ચડ્યા. સંજયે માઇક હાથમાં લીધું. તેની આંખો ભીની થઈ ગઈ હતી. તે બોલ્યો, દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક એ જે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકાવી દે છે, અને બીજા એ જે પરિસ્થિતિને પોતાના અનુસાર વાળી દે છે. એક સમય એવો હતો જ્યારે મારી પાસે મારી દીકરીને ખવડાવવા માટે રોટલી પણ નહોતી. પગ તૂટી ગયો હતો, ખિસ્સા ખાલી હતા અને હૃદય ભાંગેલું હતું. લોકો કહેતા હું ખતમ થઈ ગયો છું. પણ મેં શીખ્યું, જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા
દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. પછી સંજયે માઇક દિત્યાને આપ્યું. દિત્યાએ પિતાના ખભા પર માથું રાખીને કહ્યું, મારા પિતા મારા હીરો છે. તેમણે મને શીખવ્યું કે મહેલમાં રહેતા લોકો જ અમીર નથી, પરંતુ જેમનું દિલ મોટું હોય એ જ સાચા અમીર હોય છે. મમ્મી મને છોડીને જતી રહી હતી, પરંતુ પપ્પાએ ક્યારેય મને તેની કમી અનુભવવા નથી દીધી. આજે હું જે કંઈ પણ છું તે બધું મારા પિતાના કારણે છું. હોલમાં બેઠેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ હતી. બધા ઊભા રહીને તાળીઓ વગાડતા રહ્યા. રાત્રે ઘરે પાછા આવીને સંજય છત પર ગયો. એ છત જ્યાંથી આખું શહેર દેખાતું હતું. ઠંડી હવા વહેતી હતી અને નીચે શહેરની લાઇટો તારલાની જેમ ઝળહળી રહી હતી. દિત્યા તેના માટે કોફી લઈને આવી. પપ્પા, શું વિચારી રહ્યા છો? દિત્યાએ પૂછ્યું. સંજયે કોફીનો ઘૂંટડો પીધો અને આકાશ તરફ જોયું. કંઈ નહીં બેટા, ફક્ત જિંદગીનો હિસાબ લગાવી રહ્યો છું. જે ગયું તેનું દુઃખ નથી અને જે છે એના પર ગર્વ છે. દિત્યાએ સ્માઇલ સાથે સંજયનો હાથ પકડી લીધો. સંજયે દૂર ટમટમતા તારા તરફ જોયું. તેને લાગ્યું કે તેની જિંદગીનું ચક્ર હવે પૂર્ણ થયું છે. એ મજૂર જે ક્યારેક ઉઘાડા પગે ધોમધખતા તડકામાં ચાલતો હતો, આજે હજારો લોકો માટે છાંયડો બની ગયો હતો. તેણે સાબિત કરી દીધું હતું કે કિસ્મત હાથની રેખાઓમાં નહીં, પરંતુ કપાળના પરસેવામાં હોય છે. એ રાત્રે સંજય ખૂબ શાંતિથી સૂતો. એવી ઊંઘ જેમાં ના તો કોઈ ડર હતો, ના તો કોઈ ચિંતા, ફક્ત જીતની શાંતિ હતી. સમય કેટલો પણ ખરાબ હોય, મહેનત અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ના છોડશો. યાદ રાખજો કે કાદવમાં જ કમળ ખીલે છે અને આગમાં તપીને જ સોનું કુંદન બને છે. મિત્રો, જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમારી આંખોમાં થોડી પણ ભીની લાગણી લાવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આવી જ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા અને એક નવા જુસ્સા સાથે.